તો મિત્રો સત્યમેવ જયતેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું ફરી એક વખત સ્વાગત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ગણપતિ વિસર્જનને લઈને અનુરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને શહેરના વિશાળ હોટલ પાસે અને રણજીતસાગર રોડ ઉપર 2 કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે હિરેનભાઈ સોલંકી જેઓ જેએમસીના અધિકારી છે તે આપણી સાથે જોડાયા છે। શું કહેશો હિરેનભાઈ, શું વ્યવસ્થા છે અને પબ્લિકને શું તમે અનુરોધ કરવા માંગો છો? સૌથી પહેલા તો દરેકને એક અમે પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે નદી તળાવ નાળામાં ઘણી જગ્યાએ છે એ દરિયાકાંઠે પણ એમને મૂર્તિઓ મૂકી અને અજાણતા છે એ પાપ થઈ જતું હોય છે। તો મહાનગરપાલિકા દ્વારા બંને કુંડમાં આટલી સારી વ્યવસ્થા છે। મોટી મૂર્તિઓ માટે અમે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। નાની મૂર્તિઓ માટે છે કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એના માટે ટ્રેન કરેલા અમારા સ્ટાફ દ્વારા છે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। જ્યારે અહીંયા મૂર્તિઓ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે। મૂર્તિઓ વિસર્જન કરવા માટે જ્યારે અહીંયા આવે છે તો જ્યારે પૂજા કરવાની હોય તો એના માટે અમે ટેબલની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। પૂજાપો કોઈ પણ જાતનો પધરાવો છે તો અમે એના માટે ડ્રમની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ રીતના એ બંને કુંડમાં અમે વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો જો મિત્રો તમે મહાનગરપાલિકા દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો તમે ગણપતિજીનું વિસર્જન આ 2 કુંડમાં જ કરો તેવો એક અનુરોધ પણ કરવામાં આવ્યો છે। નદી તળાવ કે કોઈ અવારું જગ્યાએ વિસર્જન ન કરી અને પર્યાવરણનું આપણે જતન કરીએ।